ઘણા દિવસોથી પુલનો એક ભાગ ક્ષતિગ્રસ્ત હોવાથી બંને બાજુનો રસ્તો પણ ધોવાઈ ગયો છે. પરિણામે હાલ માત્ર એક સાંકડી કેડી બચી છે, જ્યાંથી વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પાલિકા દ્વારા માત્ર પતરાના બેરિકેડ લગાવી ઔપચારિક કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હજુ સુધી પુલના સમારકામ અથવા નવા પુલના નિર્માણ અંગે કોઈ જ અસરકારક કામગીરી શરૂ કરવામાં આવી નથી. દરરોજ મોટી સંખ્યામાં વાહનો આ માર્ગ ઉપરથી પસાર થતા હોવાથી અકસ્માતની આશંકા પણ વધી રહી છે. સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક પુલનું સમારકામ કરી સલામત અવરજવર સુનિશ્ચિત કરવાની માંગ ઉઠાવી છે. હવે સૌના મનમાં એક જ સવાલ છે કે વરિયાવનો આ ખાડીનો પુલ ક્યારે તૈયાર થશે અને લોકોની મુશ્કેલીનો અંત ક્યારે આવશે. કિરીટ પટેલ મારું નામ છે ને આપણે છાપરા ભાઠા રોડ થી આઉટર રિંગ રોડ ને કનેક્ટિવિટી જે કરતું જે પુલિયું છે 20-25 દિવસથી આપણે વરસાદના કારણે આખું પુલિયું બેસી ગયું છે ને અહીંયા ખૂબ વધારે લોકોની અવર જવર છે અને ખાસ કરીને સ્ટુડન્ટોની અવર જવર છે. તો મારું તંત્રને કહેવાનું એ છે કે આ પુલિયું બને તો તાત્કાલિક ધોરણે આ પુલિયું બનાવવા વિનંતી. કેમ કે એનું કારણ છે કે 2 વખતે પણ અહીંયા મોટી દુર્ઘટના થઈ ચૂકેલી છે. સ્થાનિક અહીંયા જે આપણે પ્રજા છે એ લોકોએ અવારનવાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓ આવીને બેરિકેડ ખાલી મારી જાય છે અને રસ્તો બંધ કરવાનો એ બોર્ડ પણ મારેલો છે, એ પણ તમે જોઈ શકો છો. પણ મારું કહેવાનું છે હલનચલન માટે આ પુલિયું અત્યારે લીગલ છે નહીં, તો આની ઉપર તાત્કાલિક ધોરણે પુલ બનાવવામાં આવે અને પુલ બનશે તો જ આનું રસ્તાનું સોલ્યુશન આવશે. નકર આના પરિસ્થિતિ રહે તો મોટી દુર્ઘટના થાય ને દુર્ઘટના થશે તો એના જવાબદાર ઓનલી આ સ્થાનિક જે કોર્પોરેશન છે આ વિસ્તારની એ જ જવાબદાર રહેશે. થેન્ક યુ વેરી મચ. આભાર.